રોજ બોટાદ જિલ્લાના હળદડ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદા કાંડને લઈને 85 લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા। એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને 1 મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો, સમાજ યાદ આવ્યો। એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાથોસાથ દુઃખની વાત એ છે, સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે, તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા। કારણ 19 તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે, હિયરિંગ છે અને કદાચ આ 85 લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે। ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ, તક ઝડપી લઈએ, ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા। બહુ દુઃખની વાત છે કે આમ આદમી પાર્ટી આ કેસ જ્યારથી ચાલુ થયો ત્યારથી લઈને આજ દિન સુધી 30 વકીલોની ટીમ જે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના છે, વિના મૂલ્ય આ કેસ ઉપર કામ કરી રહ્યા છે, આ લોકોને છોડાવવા માટે મહેનત કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ 85 પરિવારજનોને આર્થિક સહાય પણ આપી। દિવાળીના દિવસે પણ અમે એ પરિવારજનોની સાથે હતા। ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે 1 મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે, સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો ઉશ્કેરાઈને પથ્થરબાજી કરી, પથ્થરો માર્યા। તો તમે એવું કેમ નથી કહેતા કે આ નિર્દોષ અને જે ભોળા ખેડૂતો હતા એમના ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને આ પોલીસે બહેરેમીથી, ક્રૂરતાથી, બર્બરતાથી આ નિર્દોષ સમાજની બહેનો, દીકરીઓ અને માતાઓ ઉપર લાઠીચાર્જ કર્યો, એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, એમને ઢોરમાર માર્યો। એ તમે કેમ નથી કહેતા? એ આજે હું તમને સવાલ પૂછું છું। તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। હું તમને કહેવા માંગુ છું, કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, એમના હાથ પગ તોડી નાખવામાં આવે છે, લોહી લુહાણ કરી દેવામાં આવે છે। કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ એમની ઉપર અવારનવાર દમન ગુજારવામાં આવે છે। ત્યારે ખાલી બોટાદની વાત નહીં, પરંતુ જસદણ વિછ્યાની અંદર નિર્દોષ 92 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા, લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। ઊંચા નીચા કોરડા ખાતે 70 કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરીને, બુઝુર્ગો ઉપર લાઠીચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા। ત્યારે ક્યાં હતા? લાઠીની અંદર પણ 15 કરતા વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે જ્યારે દમન ગુજાર્યો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બોટાદ કડદા કાંડને લઈને આ લોકોને પોલીસ કસ્ટડીમાં 2 દિવસ સુધી જમવાનું નહોતું આપ્યું, પાણી પણ નહોતું આપ્યું, પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નહોતા આપ્યા, ત્યારે તમે ક્યાં હતા? જો તમને ખરેખર આ સમાજની ચિંતા હોત તો તમે બીજા જ દિવસે આ પરિવારની મુલાકાત લે, તેમને આર્થિક સહાય આપે, એમની માટે વકીલો રોકીને આ કેસ ઉપર કામ કરાવડાવે। પરંતુ હવે આ કેસ જ્યારે માનનીય ન્યાયાલયના હાથમાં છે, હવે કોર્ટ મેટર ચાલી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ, આને ભલામણ કરીએ એવી વાતો કરી રહ્યા છો। ત્યારે હું તમામ ગુજરાતના કોળી સમાજના આ નેતાઓને કહેવા માંગીશ, 40 જેટલા ધારાસભ્યોને કહેવા માંગીશ, અનેક સાંસદો છે એમને કહેવા માંગીશ, મંત્રીઓ, કેબિનેટ મંત્રીને કહેવા માંગીશ કે આજ દિન સુધી તમે કોળી સમાજને ન્યાય નથી અપાવી શક્યા। સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વોટ બેંક હોય તો એ કોળી સમાજની છે। 2.5 કરોડ કરતા પણ વધારે કોળી સમાજ આ ગુજરાતની અંદર વસી ગયો છે અને કોળી સમાજના મતે તમે ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ બન્યા છો, ત્યારે તમે એક છડીના 2 કટકા પણ નથી કરી શક્યા। ત્યારે આજે હું તમને કહેવા માંગીશ કે આવનારા દિવસોની અંદર જો આ કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા જે કેસો કર્યા છે પાછા ખેંચવામાં નહીં આવે, જે કોઈ પણ અધિકારીઓએ બહેરેમીથી, ક્રૂરતાથી, બર્બરતાથી આ નિર્દોષ કોળી સમાજના યુવાનો અને વડીલો, માતાઓ ઉપર જે લાઠીચાર્જ કર્યો છે, દમન ગુજારવામાં આવ્યું છે, એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ મારી આંદોલન કરવાની તૈયારી છે। આ તમામ લોકોને
સત્તા પક્ષના જેટલા પણ કોળી સમાજના ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, મંત્રીઓ છે, કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, એમને હું આ તકે વિનંતી કરું છું કે કોળી સમાજમાં જો તમે જન્મ લીધો હોય, કોળી સમાજના મતે તમે જીત્યા હોય, ધારાસભ્ય, સંસદ કે મંત્રી બન્યા હોય, તો તાત્કાલિક ધોરણે જશ મેળવવાની વાત નહીં, પરંતુ ખરેખર કોળી સમાજની પડખે ઊભા રહીને એમને ન્યાય અપાવો, કોળી સમાજના કેસો પાછા ખેંચાવડાવો. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કોળી સમાજની સાથે ઊભી છે અને આવનારા દિવસોમાં તમામ ખેડૂતો અને યુવાનો હવે જાગૃત થઈ ગયા છે અને જડબાતોડ જવાબ દેવા માટે આવનારા દિવસોમાં મેદાનમાં પણ આવી રહ્યા છે.